નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 8 એમાં છેલ્લું સ્વાધ્યાય છે આપણું મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ સ્વાધ્યાય 8.4 કે જેમાંથી 2 ગુણના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. સાબિતીના દાખલાઓ છે, તેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આ સ્વાધ્યાયના દાખલાઓમાં ખાસ ધ્યાન રાખજો, સખત પ્રેક્ટિસની જરૂર પડશે આ દાખલાઓની. તો ખાસ પહેલેથી જ તમે ધ્યાન રાખજો જેથી દાખલામાં કંઈ તકલીફ પડે નહીં. તમને સૂત્ર આવડતા હશે અને સામાન્ય બુદ્ધિ વાપરવાની છે. સૂત્ર આવડતા હોય તમે તમારી બુદ્ધિ વાપરીને દાખલો ગણી શકો. એકદમ સહેલા છે, તમારું લોજિક ચાલવું જોઈએ. લોજિક ચાલી જશે એટલે દાખલાનો જવાબ આવી જશે. સમજ પડી? તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, ત્રિકોણમિતીય ગુણોત્તરો છે સાઇન એ, સેક એ, ટેન એ ને કોટ એના પદમાં દર્શાવો. સાઇન, સેક, ટેન ને કોટના પદમાં દર્શાવવાના છે. એનો મતલબ કે સાઇન એ, સેક એ અને ટેન એનું તમે એવું સાદું રૂપ આપો કે જવાબમાં તમારો કોટ આવે. સમજ પડી? કોટના પદના દર્શાવવાના છે એટલા માટે. તો શરૂઆત કરીએ. સાઇન એ. હવે સાઇન એટલે શું થાય? હવે સાઇનમાંથી કોટ લાવવો હોય તો કંઈક સેટિંગ તો કરવું પડશે ને આપણે. હવે સાઇનનું કોટમાં રૂપાંતર કરવું હોય આપણે તો બધાથી પહેલાં તો સાઇનનું શું થાય કે 1/છેદમાં કોસેક થાય. સમજ પડી ને? શું કામ? તો કે સાઇન ને કોસ એકબીજાના વ્યસ્ત વિધેય છે. હવે કોસેક થઈ ગયું આપણું. હવે તમને કોસેકમાંથી કોટમાં ફેરવવું હોય તો તમને સૂત્ર લખાવેલા હતા, તમને યાદ છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આની ઉપરથી 2 સૂત્ર હતા. પછી સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 અને કોસેક થીટા માઇનસ કોટ થીટાનો વર્ગ બરાબર 1. આ 3 મેઇન સૂત્ર હતા, યાદ છે ને તમને? આની ઉપરથી આપણે દરેક માટે 2 સૂત્ર બીજા બનાવેલા હતા. હવે કોસેક પરથી કોટ લાવવું હોય તો બધાથી પહેલાં તો કોસેકવાળું સૂત્ર જો અહીં રહ્યું. હવે કોસેકમાંથી મારે કોટ લાવવું છે તો શું કરવું પડે? હવે માઇનસ કોટ સામે જાય તો પ્લસ કોટ થઈ જાય. તો કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર ને. હવે આપણે જોઈએ છે શું? કોસેક થીટા જ જોઈએ છે ને ઓનલી. તો અહીંયા તો વર્ગ છે, અહીંયા વર્ગ હોય, સામે જાય તો શું થઈ જાય? વર્ગમૂળ થાય કે નહીં? તો કોસેક થીટા બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા મળ્યું. સમજ પડી? તો 1/છેદમાં કોસેક થીટા એટલે કોસેક થીટાની જગ્યાએ તમે અંડરરૂટ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા લઈ શકો. સમજ પડી ને? આવી જ રીતે આ દરેકનું સાદુરૂપ આપો એટલે વર્ગમૂળવાળા જવાબ તમને મળી જશે. સમજ પડી? તો ચાલો કોસેક થીટા બરાબર શું લખીશું આપણે? વર્ગમૂળમાં 1 વત્તા કોટ સ્ક્વેર થીટા. આવી ગયું કોટના પદમાં. સમજ પડી? તો આ રીતે સાદુરૂપ આપવાનું છે સૂત્રોની મદદથી. એકદમ સહેલા પ્રશ્નો છે અને આ આખા પ્રશ્નો ન પૂછાય. એમાંથી નાના નાના પ્રશ્નો ભાગ પડીને 1 ગુણના હેતુલક્ષીમાં તમને પૂછી શકે. એના માટે તમને સૂત્ર આવડવા જરૂરી છે. ચાલો એની પછી કોણ છે? સેક છે. સેક એ. હવે સેકમાંથી કોટ લાવવું હોય તો શું થાય? તો સેકમાંથી કોટ લાવવા માટે કઈ રીતે સેટ કરશો? ચાલો ટેનનું સૂત્ર જોઈશે તો એની પહેલાં આપણે ટેન શોધી લઈએ. ચાલો પહેલાં ટેન લઈએ. ટેન એ. હવે ટેનને કોટમાં ફેરવવો હોય તો શું થાય? તો કે આસાનીથી ફરી જાય. શું કામ? તો કે ટેન અને કોટ કેવા છે? એકબીજાના વ્યસ્ત વિધેય છે. સમજ પડી? થઈ ગયો આસાનીથી પ્રશ્ન સોલ્વ. ચાલો હવે લઈએ સેક. સેક એ. રેડી ને? હવે સેકમાંથી ટેનમાં જવું હોય તો આ એક જ સૂત્ર એવું છે કે જે સેકમાંથી ટેનમાં જાય છે. જો તો હા, બીજા તમે સૂત્રો યાદ કરજો. એમાંથી સેકમાંથી ટેનમાં તમે નહીં જઈ શકો. સમજ પડી ને? સેકમાંથી ટેનમાં એટલે કે તમે સેકનું સાદુરૂપ આપો, તમારે સેકની કિંમત શોધવી હોય તો અહીં માઇનસ ટેન સ્ક્વેર છે, સામે જાય તો પ્લસ થઈ જાય કે નહીં? તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. આવું થાય કે નહીં? તો સેકમાંથી ટેનમાં ગયા તમે. સમજ પડી? હવે અહીંયા વર્ગ છે, સામે જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. તો સેક થીટા બરાબર વર્ગમૂળની અંદર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થયું. સમજ પડી? અને ટેન સ્ક્વેર થીટા એટલે શું થાય? તો કે 1/છેદમાં કોટ. સમજ પડી ને? ટેનનું ઊંધું શું થાય? કોટ. તો એની ઉપરથી તમે કોટમાં જઈ શકશો.
તો સેક થીટાની કિંમત શું મળી? જો મેં સાદું રૂપ આપ્યું છે, શું મળે કે વર્ગમૂળમાં 1 વત્તા tan સ્ક્વેર થીટા. તમે આખું લાંબુ સૂત્ર ન લખો, ડાયરેક્ટ સેક થીટાની કિંમત આ રીતે લખી શકો. સમજ પડી? ચાલો, પણ હવે tan થીટા બરાબર તો આપણી પાસે શું આવ્યું છે? 1/, કોટ થાય ને, આપણે જવાબ તો કોટમાં જ લાવવાનો છે ને, તો tan ને કોટમાં ફેરવવા પડશે. તો વર્ગમૂળની અંદર 1 વત્તા tan નું શું થઈ જાય? 1/, કોટ થઈ જાય કે નહીં? સમજ પડી? આ કોટના પદમાં જવાબ થયો. પણ હવે અહીંયા તમારે લસા લેવો પડશે. શું કામ? તો આપણે કોટમાં લાવવાનો છે ને, તો સાદુરૂપ આપીએ. આપણો લસા કેટલો આવશે? કોટ સ્ક્વેર આવશે. રેડી ને? પછી કોટ સ્ક્વેર ગુણાકારમાં 1 એટલે કોટ સ્ક્વેર a અને વત્તા 1. ચાલો, આ તમારો કોટમાં જવાબ આવી ગયો. સેક a બરાબર. સમજ પડી? ચાલો, કોટ સ્ક્વેર a પ્લસ 1 એનું કંઈ સોલ્યુશન થાય છે? તો જવાબ તો મળે છે. અહીં રહો. 1 પ્લસ કોટ સ્ક્વેરનું શું થાય? તો કે કોસેક સ્ક્વેર થાય કે નહીં? તો તમે એ જવાબ પણ લખી શકો, પણ આપણે કોટમાં ફેરવવાનું છે એટલે હાલમાં એમને એમ રાવા દો તો ચાલશે. સમજ પડી? કોટેકના રૂપમાં લખવાનું છે એટલે કોટવાળા જ પદમાં રાવા દો, ચાલશે. અથવા તો 1 પ્લસ કોટ સ્ક્વેરની કિંમત તમારે કોસેક સ્ક્વેર લખવી તો તમે લખી શકો, પણ આપણે લખવાની નથી. હાલમાં કોટ સ્ક્વેરના પદમાં ફેરવવાનું છે. ઓકે, ફેરવી દીધું. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો પૂછી શકે એક એક ગુણમાં. આખો પ્રશ્ન ન પૂછે, પણ આના નાના નાના ભાગ કરી નાખે કે ભાઈ સાઇન એ ને તમે કોટ એના પદમાં ફેરવો, તો તમારે આ રીતે ફેરવી શકાય. એના માટે આ સૂત્રોની મદદ લેવી પડે તમને. સમજ પડી? તો એકદમ સહેલા પ્રશ્નો છે. એક એક માર્કમાં પ્રશ્નો પૂછી શકે, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1ની જેમ જ છે. ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરને સેક એના પદમાં દર્શાવો. એટલે આપણે બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરને સેકના સ્વરૂપમાં બતાવવાના છે. બરાબર? આવી જ રીતે સેક હોય, સાઇન હોય, કોસ હોય, કોટ, ટેન, કોસેક ગમે તેના રૂપમાં તમે ફેરવી શકો. આપણે હાલમાં સેકના સ્વરૂપમાં ફેરવવાના છે. એટલે પરીક્ષામાં તમને જરૂરી નથી કે સેકવાળું જ પૂછાય, કે આગળ આપણે કોટવાળો પ્રશ્ન જોઈએ એ જ પૂછાય. એની સિવાયના ત્રિકોણમિતીય ગુણોત્તરમાં પણ તમે ફેરવી શકો. સમજ પડી? તો એ રૂપમાં પણ તમને પૂછી શકે. ચાલો, સેકના રૂપમાં ફેરવવાના છે. આપણો ખૂણો કોણ છે? એ છે. તો થીટાની જગ્યાએ આપણે એ લઈશું. હવે સેકવાળું છે તો સૌથી આસાન શું રહેશે પહેલાં? તો કે ટેન. હવે ટેન એને સેકમાં ફેરવવો હોય તો આપણા સૂત્રો તમને યાદ છે ને, હમણાં જ આપણે આગળના દાખલામાં જોયા કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, પછી સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. રેડી ને? તો હવે ટેન એની કિંમત કેટલી થાય? તો ટેન ક્યાં મળશે? અહીં સેકમાં જવાનું છે ને આપણે, તો અહીંયા માઇનસ ટેન સ્ક્વેર છે ને સામે જવા દો એટલે પ્લસ થઈ જશે, અને અહીં પ્લસ 1 છે ને આ બાજુ લાવજો એટલે માઇનસ થઈ જશે. એટલે શું થાય? સેકનો વર્ગ થીટા માઇનસ 1 બરાબર ટેન સ્ક્વેર થીટા. આવું થાય કે નહીં? સમજ પડી ને? આ સૂત્રનું આ સ્વરૂપ થઈ જાય. +1ને આ બાજુ લઈ લીધો, -10ને સામે જવા દીધો. હવે અહીં વર્ગ છે એને આ બાજુ લાવો તો શું થઈ જાય? વર્ગમૂળ થાય કે નહીં? તો ટેન થીટા બરાબર તમને સેકની કિંમત ડાયરેક્ટ મળી ગઈ. શું? તો કે સેકનો વર્ગ થીટા -1. સમજ પડી? ટેન ક્લિયર? ચાલો, એના પછી લઈ લઈએ આપણે કોટ. તો કોટ એટલે શું થાય? ટેનનો વ્યસ્ત થાય કે નહીં? તો 1/, તમે ટેન એ લખી શકો. અને ટેન એની કિંમત તો આપણી પાસે છે કેટલી? તો કે સેકનો વર્ગ થીટા -1 છે ને આસન? પતી ગયું. હવે હું લઈ લઉં કોટ ઉપરથી આપણને કોની કિંમત મળશે? કોસેકની મળે કે નહીં? તો હવે કોસેક એ, કોટ ઉપરથી કોસેક મળે ને. હવે કોસેકવાળું સૂત્ર જો, કોસેકમાંથી કોટ જાઓ અને કોટની કિંમત તો આપણી પાસે છે સેકમાં, એકદમ આસાન થઈ જાય કે નહીં? માઇનસ કોટ સ્ક્વેર છે સામે જાય તો પ્લસ કોટ સ્ક્વેર થઈ જાય, એટલે કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા થાય. સમજ પડી? અહીં વર્ગ છે સામે મોકલી દો તો વર્ગમૂળ. સમજ પડી ને? તો કોસેક થીટાની કિંમત કેટલી મળી? તો કે વર્ગમૂળમાં 1 પ્લસ
કોટ સ્ક્વેર એ. હવે આપણી પાસે કોટની કિંમત તો અહીંયા રહી, શું છે તો એ કે 1/, સેકનો વર્ગ થીટા માઇનસ 1. તો તમે કિંમત મૂકી શકો. જોજો વર્ગમૂળમાં લખું છું હાલમાં બધું જ. 1 પ્લસ કોટની જગ્યાએ આ કિંમત મૂકો એટલે અહીં વર્ગ છે એટલે આપણે વર્ગમાં જ લખવી પડશે. ચલો વર્ગ 1/, વર્ગમૂળમાં સેકનો વર્ગ થીટા માઇનસ 1. હવે સાદુરૂપ કરવામાં ધ્યાન રાખજો, વર્ગમૂળ તો રહેશે જ બરાબર. સાદુરૂપ આપી 1 વત્તા 1નો વર્ગ 1. હવે અહીંયા જો આખું પદ તમારું વર્ગમૂળમાં છે, આ સમજ પડી? તો આખા પદનું વર્ગમૂળ છે અને એનો વર્ગ છે, તો વર્ગને વર્ગમૂળ દૂર થઈ જાય તો વધ્યું શું? સેકનો વર્ગ થીટા માઇનસ 1. સમજ પડી ને? ચાલો આનો લસા લઈ લઈએ આપણે. શું આવશે તો વર્ગમૂળની અંદર લસા કેટલો આવશે? સેકનો વર્ગ થીટા માઇનસ 1. ચાલો આ આખા પદનો ગુણાકાર આની સાથે કરો એક સાથે એટલે જવાબમાં એનું જ પદ આવશે. એટલે સેકનો વર્ગ થીટા માઇનસ 1 અને વત્તા 1. ચાલો +1 -1 ગયા એટલે તમારો જવાબ શું આવ્યો કે સેકનો વર્ગ થીટા છેદમાં સેકનો વર્ગ થીટા માઇનસ 1. આપણે સેકવાળા પદમાં જ ફેરવવાનું છે એટલે આગળ આપણે આનું સાદુરૂપ આપવાનું નથી, આખું વર્ગમૂળ છે. ચાલો આ થઈ ગઈ કોસેકની કિંમત. હવે કોસને લઈ લ્યો તો કોસ એ. કોસમાંથી સેકમાં જાવ તો એકદમ આસાન. શું કામ તો કે કોસ અને સેક બંને વ્યસ્ત વિધેય થાય છે, સમજ પડી? તો કોસમાંથી સેકમાં જવું હોય તો 1/, સેક એ. એકદમ આસાનીથી પૂરું થઈ ગયું. ચાલો હવે કોણ બાકી રહ્યું? આપણે સાઇન બાકી રહ્યું ને. તો ચાલો સાઇન એ બરાબર શું થાય? તો સાઇનમાંથી સેકમાં જવું હોય તો તમે કઈ રીતે જઈ શકો? જવાશે? નહીં જવાય. સાઇનમાંથી તમે કોસમાં જઈ શકો અને પછી કોસમાંથી પાછું સેકમાં જવાય છે. જો જવાય ને. તો સૌથી પહેલાં આપણે શું કરશું? સાઇનમાંથી કોસમાં જશું. ચાલો સાઇનમાંથી કોસમાં જવું હોય તો આપણે સાઇન સ્ક્વેર થીટાની કિંમત શોધો. સાઇન સ્ક્વેર થીટાની કિંમત શું થશે? અહીં પ્લસ કોસ સ્ક્વેર છે, સામે જાય તો માઇનસ કોસ સ્ક્વેર થીટા થઈ જાય. તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 - કોસ સ્ક્વેર થીટા થયું. સમજ પડી? હવે અહીંયા સાઇનનો વર્ગ છે, વર્ગ હું કાઢી નાખું અને સામે મોકલી દઉં તો શું થઈ જાય? વર્ગમૂળ. તો સાઇન થીટાની કિંમત તમને શું મળી? તો કે વર્ગમૂળમાં 1 - કોસ સ્ક્વેર. સમજ પડી? હવે કોસની કિંમત આપણી પાસે છે તો અહીં કિંમત મૂકી દઈએ આપણે. શું થશે? 1 - કોસનો વર્ગ છે, સમજ પડી? તો અહીં વર્ગ કરવો પડશે આપણે. અને કોસના વર્ગની કિંમત કેટલી છે? કોસની કિંમત 1/, સેક. રેડી ને? હવે આનું આપણે સાદુરૂપ આપીએ. તેના માટે હવે આ વધારાનું છે હું ભૂસી નાખું છું. ચાલો હવે આ સૂત્ર હું ભૂસું છું. સમજ પડી? આ સૂત્રો તમને ખ્યાલ જ છે. ચાલો હવે ત્રીજો ભાગ આપણો આનું સાદુરૂપ આપીએ છીએ. આનું સાદુરૂપ આપીએ બરાબર વર્ગમૂળમાં 1m માઇનસ આનું વર્ગ આપેલો છે ને 1/, સેકનો. તો ચાલો 1નો વર્ગ 1 છેદમાં સેકનો પણ વર્ગ થશે ને, સેકનો વર્ગ એ. હવે આનું આપણે લસા લઈ લઈએ. ચાલો લસા શું આવશે તો કે સેકનો વર્ગ એ. આના છેદમાં સેક નથી એટલે સેકનો ગુણાકાર અહીંયા આપણે કરીએ. સેકનો વર્ગ એ આના છેદમાં છે તો -1 એમના એમ. સમજ પડી? આ થીટાની જગ્યાએ એ આવશે કારણ કે આપણે રકમમાં એ આપેલો છે ને એટલા માટે. સમજ પડી? છે ને એકદમ આસાન. તમને સૂત્ર આવડવા જોઈએ. સમજ પડી? સૂત્ર આવડશે એટલે બધા જ દાખલા ક્લિયર થઈ જશે. આ સૂત્રની મદદથી જ તમે સેકના સ્વરૂપમાં ફેરવી લીધું. જોઈ લો તો આવી ગયું બધું એક સરખું. સમજ પડી? બીજી વસ્તુ, હવે તમે અહીંયા સાઇનને આપણે કોસમાં ગયા અને કોસમાંથી સેકમાં ફેરવું એ રીતે કર્યું બરાબર. હવે તમે સાઇનનો વ્યસ્ત વિધેય કોણ છે તો કે કોસેક. કોસેકની જે તમને કિંમત મળી છે આ એને તમે ઉલટાઈ નાખો એટલે શું થઈ જાય? સાઇન થઈ જાય કે નહીં? જો તો બેની કિંમત જુઓ. હવે સેકનો વર્ગ એ - સેક એ અંશમાં આવી જાય ને સેકનો વર્ગ એ છેદમાં આવે એટલે સાઇન થઈ જાય ને. તમે એને ઉલટાઈ નાખો તો સાઇન થાય કે નહીં? જો અહીં કિંમત જુઓ બેની, સાઇનની કોસેકની કિંમત જુઓ. આ આપણી કોસેકની કિંમત છે
અને આ એવી રીતે સાઇનની કિંમત છે. જો એમાં અંશ નીચે હતો, અંશ નીચે આવી ગયો, છેદ ઉપર આવી ગયો. જો આ છેદ ઉપર હતો તે ઉપર ગયો અને અંશ હતો તે નીચે આવી ગયો. જો તો તમે કોસમાં ન ફેરો તો ચાલે અને સાઇન એ બરાબર 1/, કોસેક એ લખો અને એ રીતે તમે સાદું રૂપ આપી દો તો પણ ચાલે. શું કામ? તો કે સાઇન અને કોસેક બે એકબીજાના કેવા છે? વ્યસ્ત વિધેય છે. જેમ આપણે અહીંયા કર્યું હતું, ટેનની કિંમત શોધી, પછી કોટની કઈ રીતે કરી? તો કે કોટ એટલે શું થાય? કે ટેનનું વ્યસ્ત થાય, તો આપણે સીધું વ્યસ્ત મૂકી દીધું, સમજ પડી. એવી જ રીતે કોસમાં પણ એવું જ કર્યું ને, 1/sec થાય. તો તમે કોસેકની જ કિંમત ઓનલી શોધી લ્યો અને સાઇન શોધતી વખતે 1/, કોસેક લખી નાખો અને કોસેકની જે કંઈ કિંમત આવી એને ઉલટાઈ નાખો એટલે સાઇન થઈ જાય. સમજ પડી? તો બે વસ્તુ તમને શીખવાડી દીધી. સાઇન ઉપરથી કોસમાં જાઓ એ રીતે પણ જવાબ આવી શકે અને સાઇન ઉપરથી ડાયરેક્ટ કોસેકની કિંમત તમારી પાસે હોય તો એને ઉલટાઈ નાખો તો પણ જવાબ તમારો આવી શકે. તો આ રીતે પરીક્ષામાં કોઈ પણ પદમાં ફેરવાનું પૂછી શકે. આપણે સેક અને કોટના પદમાં ફેરવા, બરાબર, પ્રશ્ન 1 અને 2માં. આની સિવાયમાં જે બાકી ગુણોત્તર વિધા ટેન, કોટ, કોસેક ને સાઇનના રૂપમાં પણ તમને ફેરવાનું કહી શકે પરીક્ષામાં, બરાબર. તો તમારે એના માટે તૈયાર રહેવું પડે. એના માટે તમારે હોમવર્કમાં કોઈ થીટા એ માટે, બરાબર, ખૂણા એ માટે તમારે એકવાર ટેન એના પદમાં ફેરવવાનું છે, બરાબર, આ પહેલું. બીજું તમારે કોસેકના પદમાં પણ ફેરવવાનું છે. ત્રીજું છે કોસ એ અને ચોથું છે સાઇન, બરાબર. આ 4 ખૂણા આપણા બાકી છે. તો આ વિધેયના સ્વરૂપમાં તમારે બધા ગુણોત્તરને ફેરવવાના છે. પહેલા પ્રશ્નમાં તો કે ટેનના પદમાં ફેરવો બધા જ ગુણોત્તરને, બીજામાં કોસેકના પદમાં ફેરવો, ત્રીજું કોસના પદમાં ફેરવો અને ચોથું સાઇનના પદમાં તમારે ફેરવવાના છે. સમજ પડી? તો આના માટે 5 થશે, બધા માટે 5 થશે. આ રીતનો આખો દાખલો થશે. સમજ પડી? તો આ રીત તમારે હોમવર્કમાં જાતે કરવાની છે. રકમ આની યાદ, સેક એની જગ્યાએ તમારે વારાફરતી ટેન એ મૂકવાનો, કોસેક મૂકવાનો, કોસ મૂકવાનો અને સાઇન મૂકવાનો. સમજ પડી? તો આ 4 તમારી જાતે તમારી નોટબુકમાં તમારે ગણવાના છે જેથી તમારે પ્રેક્ટિસ થઈ જાય. સમજ પડી? આ રીતના પ્રશ્નમાં શું કરવાનું?